અગત્યના સમાચાર। તુલસીહાટથી બાલાજી મંદિરે પૂર્વ વિસ્તારમાં બાપોદ એકતાનગર પાછળનો વિસ્તારની દિવાલ પાડી દેવામાં આવી હતી, જેના પગલે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે। NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। બાપોદ પૂર્વ વિસ્તાર ખાતે એક સંગઠનની મીટિંગ કરવામાં આવી હતી। એ સંગઠનની મીટિંગ દરમિયાન જે એકતાનગર જે એપી સેન્ટર છે, જે મિની પાકિસ્તાન છે, ત્યાંને અડીને લગતી જે દિવાલ છે એ જ્યારે પ્રશાસન તરફથી તોડી કાઢવામાં આવી, ત્યારબાદ એ દિવાલનું રિપેર કરવામાં આવ્યું નથી। સાથે સાથે એ દિવાલ બાદ અત્યારે જે ન્યુસન્સ વધ્યું છે, ચેન સ્નેકિંગના, છેડતીના તથા ચોરીના બનાવો પણ અત્યારે વધી ગયા છે વિસ્તારમાં। તો સરકારશ્રીને તથા પ્રશાસનને એક નમ્ર વિનંતી છે કે આ બાબતે પૂર્વ વિસ્તાર બાપોદ વિસ્તારની અંદર જે આવેલું છે, જે તુલસી હાઇટથી લઈ બાલાજી હનુમાન વૃંદાવન 4 રસ્તા સુધી જે વિસ્તાર વરસેલો છે, એ વિસ્તારમાં આ બનાવો અટકે અને વહેલી તકે આ દિવાલનું નિરાકરણ આવે અને વહેલી તકે આ દિવાલ બને, જેથી કરીને અગાઉ જે પણ કંઈક ન્યુસેન્સ કે જે તકલીફો પડી રહી છે એ ના થાય, એ અર્થે આપણે સો અહીંયા શા માટે ભેગા થયા છો? આ અમારા તુલસી હાઇટ વિસ્તારની બધી પબ્લિક એટલા માટે ભેગી થઈ છે કે આ વિસ્તારમાં અમુક અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે। અહીંયા તુલસી હાઇટને નજીક અડીને દિવાલ આવેલી છે, એ દિવાલ હાલમાં તૂટી ગયેલી છે। જે દિવાલની બહારથી પાછળના વિસ્તારના અમુક અસામાજિક તત્વો અહીંયા આવીને પ્રવૃત્તિઓ કરે છે। થોડા સમય પહેલાં અહીંયા એક ચેન સીઝિંગનો પણ પ્રશ્ન બનેલો, એક દીકરી સાથે ગેરવર્તણૂક પણ થયેલી અને ચોરીના વિસ્તારમાં બનાવો પણ વધી ગયા છે। તો અમારી નમ્ર વિનંતી છે કે આ વિસ્તારની તમામ આવી ગેરપ્રવૃત્તિઓ બંધ થાય અને આવા અસામાજિક તત્વોનો અડ્ડો તાત્કાલિક દૂર થાય, એવી આ વિસ્તારના તમામ રહીશોની માંગ છે। અને દિવાલ અમારી તાત્કાલિક ધોરણે આ દિવાલ પહેલાં જેવી બંધાઈ જાય, જેના કારણે દિવાલ પારથી આવતા અમુક અસામાજિક તત્વો દ્વારા થતી કનડગતિ આ વિસ્તારના રહીશોને મુક્ત થાય।